પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મેમદાવાદ ગામ ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બ્રાહ્મણી માતાજી અને ગોગા મહારાજ અને ઠાકર મહારાજની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા ત્રિદિવસીય મહોત્સવ મેમદાવાદિયા પરિવાર દ્વારા યોજાયો હતો। રાધનપુર તાલુકાના મેમદાવાદ ગામ ખાતે સમસ્ત મેમદાવાદિયા પરિવાર દ્વારા બ્રાહ્મણી માતાજીના અને ગોગા મહારાજ અને એવં ઠાકર મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતે યોજાયો હતો। ત્યારે ચૈત્ર સુદ ચોથને મંગળવાર 1 એપ્રિલથી ચૈત્ર સુદ છઠને ગુરુવાર 3 એપ્રિલ સુધી તાલુકાના મેમદાવાદ ગામ ખાતે મેમદાવાદિયા પરિવાર દ્વારા આ પ્રસંગે મોટી સંખ્યામાં સાધુ સંતો રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી, વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર, ડોક્ટર ગોવિંદજી ઠાકોર, બંધવડ જગ્યાના મહંત શ્રી સંજીવની દાસ બાપુ અને રાધનપુર નગર સેવક રમેશજી કેસાજી ઠાકોર, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ દિનેશભાઈ ઠાકોર, ભાવાજી ઠાકોર, ખીતાજી ઠાકોર, ઠાકોર સેના જી પ્રમુખ સમાજી ઠાકોર, લીલાધરભાઈ ફોજી, પ્રહલાદભાઈ લેબોરેટરી, હમીરજી ઠાકોર, રાધનપુર તાલુકા ભાજપ પ્રમુખ અજીતસિંહ પરમાર, બનાસ બેંકના વાઇસ ચેરમેન કેશુભા પરમાર, ભોજાભાઈ આહિર અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી। સાથે સાથે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, ભજન અને ભોજન સાથે ભવ્ય કાર્યક્રમ યોજાતો। મેમદાવાદ ગામના મુસ્લિમ સમાજ દ્વારા મેમદાવાદિયા પરિવારનું સન્માન કરવામાં આવ્યું હતું। સાથે સાથે કોમી એકતાના દર્શન કરાવવામાં આવ્યા હતા। મુસ્લિમ સમાજના લોકો દ્વારા ફાળો પણ આપવામાં આવ્યો હતો। મુસ્લિમ સમાજના અગ્રણીઓનું મેમદાવાદિયા પરિવાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું, તો મુસ્લિમ સમાજના લોકો દ્વારા પણ ડોક્ટર ગોવિંદજી ઠાકોરનું સન્માન કરવામાં આવ્યું હતું। આજે મેમદાવાદ ગામે ધાર્મિક કાર્યક્રમમાં ઉપસ્થિત શું કહેવા માંગો? આજે મેમદાવાદ ગામે જે મેમદાવાદ ડૉક્ટર ગોવિંદજી પરિવાર અને આખા સમગ્ર ગામ દ્વારા જે પ્રતિષ્ઠાનો કાર્યક્રમ, એમાં અમને આમંત્રણ મળ્યું હતું અને એના અમે પણ સહભાગી બની અને માના પણ આશીર્વાદ લીધા અને જે લોકોએ અમારું સ્વાગત કર્યું એમનો પણ ખૂબ ખૂબ આભાર। એમાં સંતગણ પણ પધાર્યા હતા, સંતગણના પણ આશીર્વાદ લીધા અને આ પ્રતિષ્ઠા થકી ગામને સુખ સંપત્તિ શાંતિ રહે એના માટે માને પ્રાર્થના પણ કરી અને ખૂબ જ આનંદ થયો અને અમારું માન સન્માન કર્યું, સ્વાગત કર્યું બદલ તમામનો, મેમદાવાદ પરિવારનો તમામનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। મેમદાવાદ પરિવાર દ્વારા સરસ મજાનું આયોજન, એમાં આપની હાજરી શું કહેવા માંગો? બહુ ખૂબ જ આજે આનંદની વાત છે કે ડૉક્ટર ગોવિંદજી અને મેમદાવાદિયા પરિવાર તરફથી આજે માં બ્રહ્માણી ગોગા મહારાજ અને ઠાકર ધણીની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે અહીંયા બંધવડથી જે ક્રાંતિકારી સંત મહાપુરુષ સંજીવનીદાસ બાપુની હાજરી, બીજા અન્ય સંતોની હાજરી, બીજા અન્ય દરેક સમાજના આગેવાનો, અને એથી આનંદની વાત એ છે કે મુસ્લિમ સમાજના બિરાદરોએ પણ આવીને અહીંયા હાજરી આપી છે, દરેકનું સ્વાગત સન્માન કર્યું છે, અમારા સન્માન કર્યા છે, એટલે અમે ખૂબ રાજીપો અમારા થયો છે અને આખા આ ગામને, આ પરિવારને, આ વિસ્તારને ને પ્રાર્થના કરી માં અમને એ સુખી તંદુરસ્ત રાખજે, જેથી કરીને અમે માં તારા ગુણલા હંમેશા ગાતા રહીએ એવી શુભકામના અને મેમદાવાદ પરિવારને પણ ખૂબ ખૂબ શુભકામના આપીએ કે આવો આનંદ જેવો અવસર કર્યો છે એ બદલ ખૂબ એમનો આભાર। મેમદાવાદ ગામની અંદર અમારા મેમદાવાદિયા પરિવારના કુળદેવી એવા બ્રહ્માણી માતાના પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ હતો। આ કાર્યક્રમની અંદર સમગ્ર ગામજનો તેમજ આજુબાજુથી ખૂબ જ મોટી સંખ્યામાં આગેવાનો, વડીલો પધાર્યા, ધારાસભ્ય શ્રી લવિંગજી સાહેબ પણ પધાર્યા, ધારાસભ્ય શ્રી સ્વરૂપજી સાહેબ પણ પધાર્યા। આ તમામ પધારેલા મહેમાનોનું હું હાર્દિક સ્વાગત કરું છું। સાથે સાથે સમગ્ર ગામજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારો માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ ખૂબ સારી રીતે રંગે ચંગે ખૂબ સાથ સહકાર આપીને અમારા માતાજીનો પ્રસંગ ખૂબ સારી રીતે પાર પાડ્યો છે, પ્રસંગ અમારો સુધાર્યો છે। એટલે વધારેલા સમગ્ર મહેમાનોનો, ગામજનોનો, મેમદાવાદિયા પરિવાર વતીથી ખૂબ ખૂબ આભાર માનું છું। સાથે સાથે મા બ્રહ્માણી સૌને આરોગ્ય સારું રાખે અને શક્તિ આપે એવી માતાજીને પણ પ્રાર્થના કરું છું। ખરેખર મેમદાવાદ તો અદ્ભુત ગામ છે, જ્યાં સંપૂર્ણ સમાજ, સંપૂર્ણ વર્ગ, સંપૂર્ણ ધર્મ સાથે એક સાથે જોડાયેલો છે અને એક સમરસ ગામ છે, એક ધર્મ સંભાવ ગામ છે। એમાં બ્રહ્માણી માતાનું પ્રાણ પ્રતિષ્ઠા, ગો મહારાજનો, ઠાકર ભગવાનનો એક ગામમાં અદ્ભુત અનેરો છે કે સંપૂર્ણ 18 આલમ એક સાથે છે આજે। સાથે સાથે એક ટૂંકમાં એક સૂચના આપી છે એવી છે કે ભારતની સરકાર હાલ મોદીજીના દેખરેખમાં ખૂબ સુંદર વિકાસ કરી રહ્યો છે
વર્તમાનમાં એક પ્રશ્ન છે વક્ફ બોર્ડનો, જે ખૂબ પ્રયાસ કરી રહ્યા છે મોદી સાહેબ. એના ઉદ્દેશ્ય માત્ર ને માત્ર જે પછાત વર્ગના મુસ્લિમ સમાજ છે એમના માટે વિચારના છે, જેમાં એ લોકોનો પણ સમાવેશ પણ થાય. તો એના માટે આ સટપુટ સમાજ એ વક્ફ બોર્ડને સમર્થન કરવું જોઈએ, ના કે વિરોધ કરવો જોઈએ. એવા સુંદર શુભ સંદેશ અને નિવેદન પણ છે. જય શ્રી રામ. વસંત કડિયા સાથે CN24 ન્યૂઝ પાટણ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.